હેલો મિત્રો, ચાલો પ્રકરણ 3માં આપણે આગળ વધીએ. છેલ્લે આપણે આલેખોની વાત કરી હતી, બરાબર. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આલેખો ભણવાની શું જરૂર હતી? તો આલેખો પરથી અમુક વસ્તુઓની જાણકારી આપણને મળે છે. આલેખો પરથી શું મળે છે? આપણને અમુક વસ્તુઓની જાણકારી. તો કઈ રીતે અને કઈ માહિતી મળે છે આલેખો પરથી એ આપણે જોઈ લઈએ આજે. તો આપણો ટોપિક છે આલેખ પરથી મળતી માહિતી. કઈ કઈ માહિતીઓ આલેખ પરથી આપણને મળે છે એની આપણે વાત કરી નાખીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ અંતર અને સમયનો આલેખ. આપણો પહેલો આલેખ કયો? અંતર અને સમયનો આલેખ. y અક્ષ પર અંતર દર્શાવવામાં આવે અને x અક્ષ પર સમય, બરોબર. આને શું લખાય? તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ. આને શું લખાય? અંતર વિરુદ્ધ સમયનો આલેખ. આલેખ આ રીતે લખાય. એટલે કોઈ જગ્યાએ તમને અંતર વિરુદ્ધ સમય અથવા તો આ જે નિશાની કરી છે એને ટેન્સ ટુ કહેવાય. શું કહેવાય? ટેન્સ ટુ, બરોબર. આ જે નિશાની તમને દેખાય છે એ નિશાનીને કહેવાય છે ટેન્સ ટુ. અંતર ટેન્સ ટુ સમય, એક્સ ટેન્સ ટુ ટી, બરોબર. જે પહેલી વસ્તુ હોય એને હંમેશા વાય અક્ષ પર દર્શાવવામાં આવે અને જે બીજી વસ્તુ હોય એને એક્સ અક્ષ પર દર્શાવવામાં આવે, બરોબર. ચલો ખબર પડી ગઈ. એટલે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે આ રીતે દર્શાવી દીધો. ચલો આપણે અંતર અને સમયના આલેખમાં અમુક બિંદુઓ લઈ લઈએ, કારણ કે આલેખ કઈ રીતના બને? બિંદુઓને જોઈન્ટ કરવાથી. એમનામાં આપણે સૌપ્રથમ શું કરતા હતા? આપણે લીટીઓ દોરતા હતા આ રીતે, બરાબર. પણ એ લીટીઓ કઈ રીતના દોરાતી હતી? બિંદુઓને જોઈન્ટ કરવાથી. ધારો કે એક બિંદુ આટલા મળે, બરાબર. આટલા કોઈક અંતરે આટલા સમય આટલા પહોંચ્યો, બરાબર. કોઈક આટલા મળે બિંદુ, કોઈક આટલા મળે બિંદુ, કોઈક આટલા મળે બિંદુ, અને આપણે બધાને જોઈન્ટ કરીએ તો આપણો આલેખ આ રીતના બને. આ આલેખ થયો આપણો. ખબર પડી ગઈ? તમને યાદ જ હશે કે આલેખ કઈ રીતના દોરાય? તો આ બિંદુઓને જોઈન્ટ કરવાથી આપણને આલેખ મળે છે, બરાબર. હવે અંતર અને સમયના આલેખ પરથી આપણને શું મળે? તો આપણે અંતર અને સમયના આલેખ પરથી વેગ શોધી શકીએ. સરેરાશ વેગ. કયો? સરેરાશ. આપણે અંતર અને સમયના આલેખ પરથી સરેરાશ વેગ શોધી શકીએ છીએ. તો શું કરવું પડે? કઈ રીતે શોધી શકીએ? તો એની વાત કરીએ. તો એક હું આલેખ દોરું. અંતર અને સમયનો જ આલેખ, સમયનો આલેખ. અને આવો કંઈક આલેખ મળે. બધા બિંદુઓ ધારો કે એક આટલો હોય, એક આવો હોય, એટલે બધા બિંદુઓને જોઈન કર્યા તો કંઈક આવો સુરેખ આલેખ જોવા મળ્યો. આપણે સુરેખ આલેખની વાત કરીએ. આવો આલેખ મળી એક, આવો પણ આલેખ મળી એક, બરોબર. અનિયમિત આલેખે મળી એક, નિયમિત આલેખે મળી એક, બરોબર. આ નિયમિત કહેવાય, આ અનિયમિત કહેવાય. હવે ચલો, મેં આવો આલેખ દોર્યો. હવે આલેખ પરથી મારો વેગ શોધવો, સરેરાશ વેગ શોધવો મારા. તો હું કઈ રીતે શોધી શકું? તો શું કરવાનું? તમારે ઢાળ શોધવો પડશે. શું કરવું પડશે? આજે આપણે દોર્યો આલેખ, એનો ઢાળ કેટલો ઢળેલો હોય, કેટલો ઢળેલો. ઢળવાનો અર્થ શું થાય? એક્સ અક્ષથી કેટલો ઉપસેલો, બરોબર. ઢળવાનો અર્થ શું થાય? કે ભાઈ એક્સ અક્ષથી કેટલો આમ વળેલો, બરાબર. આ કંઈક આટલો વળેલો હોય, બરાબર. એક્સ અક્ષથી આપણો વક્ર, આપણો આલેખ કંઈક આટલો વળેલો હોય. ચલો, ખૂણો મને ખબર નથી, તો આપણે કઈ રીતે શોધીશું સરેરાશ વેગ? તો આ કેટલો ઢળેલો હોય આલેખ. ખબર પડી ગઈ ને? ઢળેલાનો અર્થ તો ખબર પડી ગઈ ને તમને? કે ઢળેલાનો અર્થ એવો થાય કે ભાઈ એક્સ અક્ષથી કેટલો વળેલો છે,
આ એક્સ અક્ષથી કેટલો આમ વળેલો છે એને ઢળેલો કહેવાય. અને આ કેટલો ઢળેલો છે, એનો ઢાળ કેટલો છે એ આપણે શોધવું હોય. આ કેટલો ઢળેલો હોય, આ ઢાળ કહેવાય. એક પ્રકારનું શું કહેવાય? ઢાળ. આ ઢાળ કેટલો હોય એ મારે શોધવો હોય. બરાબર. આમ તો ખૂણા પરથી આપણે ઢાળ શોધી શકીએ, ખૂણા પરથી આપણે ઢાળ શોધી શકીએ. બરાબર. પણ ધારો કે આપણને ખૂણો આપેલો નથી એક્સ અક્ષ સાથેનો, તો આપણે ઢાળ કઈ રીતના શોધીશું? આ ઢાળ કેટલો હોય તો શું કરવાનું? આ બિંદુઓ હું બરાબર, આપણે 4 બિંદુ દર્શાવે, ઘણા બધા બિંદુ હોય. કોઈ પણ 2 બિંદુના અનુરૂપ એક ત્રિકોણ દોરી નાખવાનો. શું કરવાનું? કોઈ પણ 2 બિંદુના અનુરૂપ એક ત્રિકોણ તમારે દોરી નાખવાનું. મારા કોઈ પણ આલેખનો ઢાળ શોધવો હોય તો કોઈ પણ 2 બિંદુના અનુરૂપ મારે ત્રિકોણ દોરી નાખવાનું. ત્રિકોણ દોરી નાખ્યો. બિંદુઓનું નામ આપી દો તમે, A, B અને C. બરાબર. એક ત્રિકોણ પહેલાં સૌપ્રથમ શું કરવાનું? એક ત્રિકોણ દોરી નાખવાનું. બરાબર. ઢાળ શોધવા માટે સૌપ્રથમ ત્રિકોણ દોરી નાખવાનું, કોઈ પણ 2 બિંદુઓના અનુરૂપ. તમે આ 2 બિંદુઓ પણ લઈ શકો, આ અને આ બિંદુ પણ લઈ શકો, આ અને આ બિંદુ પણ લઈ શકો, આ અને આ બિંદુ પણ લઈ શકો. કોઈ પણ 2 બિંદુઓ. બરાબર. કોઈ પણ 2 બિંદુઓના અનુરૂપ ત્રિકોણ દોરી નાખવાનું. બરાબર. હવે શું કરવાનું? સરેરાશ વેગ, સરેરાશ વેગ આ જે ઢાળ આવશે એના બરાબર હશે. શું હશે? આ જે ઢાળ આવશે એના બરાબર સરેરાશ વેગ હશે. તો ફરીથી અંતર અને સમયના આલેખમાં મળતો ઢાળ એ સરેરાશ વેગ. વાક્ય ખબર પડી ગઈ? ઢાળ શોધવો હોય તો સૌપ્રથમ આપણે ત્રિકોણ દોર્યો. ત્રિકોણ પરથી ઢાળ કઈ રીતના શોધાય? તો ઊભી બાજુ ભાગે આડી બાજુ કરશો તો તમને આ કેટલો ઢળેલો હોય એ જાણવા મળી જશે. ફરીથી ઊભી બાજુ ભાગે આડી બાજુ કરશો તો આ કેટલો ઢળેલો હોય એ જાણવા તમને મળી જશે. બરાબર. તો ઢાળ બરાબર ઊભી બાજુ ભાગ્યા આ આડી બાજુ. આ સૂત્ર યાદ રાખી લો. આડી બાજુ. બરોબર. સરેરાશ વેગ બરાબર ઢાળ. ઢાળ શોધવા માટે શું કરવાનું? ઊભી બાજુ ભાગ્યા આડી બાજુ. બરોબર. ચોમો AB અપોન BC આવશે. બરાબર. AB અપોન શું આવશે? BC. બરાબર. એટલે આ EB ચોથી મળશે. EB ચોથી મળશે તો અહીંથી તમે આના લંબાવશો આ રીતે, તો આ જે અંતર હશે, આ જે અંતર આવ્યું એ AB જેટલું હશે. બરાબર. એ રીતે CB કઈ રીતના, BC કઈ રીતના મળશે? તો આ લંબાવશો ખાલી અને આમ લંબાવશો તો આ જે અંતર આવે એ CB જેટલું હશે. અને આ તો ખબર, કારણ કે આપણે આટલા મૂલ્યો તો લખવાના જ છીએ. જ્યારે આપણે આલેખ દોરીશું ત્યારે આપણે આટલા સમય લખશું, આટલા અંતર લખશું. ભાઈ 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર, 50 મીટર, 60 મીટર, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, એ તો આપણે લખવાના જ છીએ. ત્યાં તો આપણે આલેખ દોરીશું. બરાબર. એટલે મૂલ્યો લખીને જ આપણે આલેખ દોરવાના. એટલે આટલા અને આટલા મૂલ્યો તો હશે જ પહેલાંથી. આ શોધવું હોય તો આનો ખાલી લંબાઈ દો. આ જેટલું હશે એટલું આ હશે. આ શોધવું હોય તો લંબાઈ દો. આ જેટલું હશે આ એટલું હશે. પછી શું કરો? ઊભી બાજુ ભાગે આડી બાજુ. ઊભું ભાગે આડું. ટૂંકમાં આટલું યાદ રાખો. ઊભું ભાગે આડું કરશો તો જે આવશે એને ઢાળ કહેવાય. એ ઢાળ આપણું સરેરાશ વેગ. અથવા તો બીજી રીતે વિચારો, તમે ઊભી વસ્તુ કરી, કોની કરી? અંતરની. કોની કરી? અંતરની. આડી વસ્તુ કરી, કોની કરી? સમયની. તો આપણે ઊભું ભાગ્યા આડું મતલબ અંતર ભાગ્યા સમય કર્યું. શું કર્યું આપણે? અંતર ભાગ્યા સમય. આ ઊભું એટલે આ અંતરનો આટલો ભાગ, આડું એટલે સમયનો આટલો ભાગ, એટલે અંતર ભાગ્યા સમય જ કર્યું આપણે. શું કર્યું આપણે? એક પ્રકારે અંતર ભાગ્યા સમય જ કર્યું. અને આપણને ખબર અંતર ભાગ્યા સમય એટલે વેગ. બરોબર. એટલે આપણે આલેખ પરથી આ રીતે શોધી શકાય. બરોબર.
બરાબર, આ રીતે આપણે આલેખ શોધી શકીએ. ચલો, ધારો કે આપણે મૂલ્યો નહીં આલ્યા, ખૂણો આલ દીધેલો હોય. બે રીતે શોધીએ કે ઢાળ આપણે મૂલ્યો નહીં આલ્યા, ધારો કે આ બાજુના આ બધું મૂલ્યો નહીં આલેલા, બિંદુ આલેલા નથી, ખાલી એમને સીધી રેખા કરી નાખીએ, પણ આપણને ખૂણો આલી દીધેલો તો આપણે ખૂણા પરથી આપણા ઢાળ શોધીએ કે ઢાળ હોય ખૂણો થીટા, તો આ ઢાળ બરાબર tan થીટા. ખૂણાનો tan લઈશું એ આપણા ઢાળ બરાબર હશે, અને આ ઢાળ એટલે આપણો સૈરાશ. ઢાળ એટલે આપણો સૈરાશ. ચલો, ખબર પડી ગઈ. બરોબર, ખબર પડી લે. આ બધું ખૂણો આલેલો હોય તો ખૂણાનું શું કરશું, આપણે tan થીટા લઈ લઈશું. બરોબર, એ tan થીટા એ જ આપણો ઢાળ કહેવાય, અને આપણો ઢાળ એ આપણો સૈરાશ વેગ કહેવાય. બરોબર, ખબર પડી ગઈ તમને. અહીં પણ આપણે એ જ કર્યું હતું, ઊભો ભાગે આડું કર્યું તો આપણને ખબર હોય કે ભાઈ tan થીટા એટલે આ ત્રિકોણ, tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ પાસેની બાજુ, અને આ થીટા. એટલે એક પ્રકારે આ આપણે ખૂણો જ શોધ્યો. એક પ્રકારે શું કર્યું, આપણે tan થીટા જ શોધ્યો. ખબર પડી ગઈ. ખબર પડી. આજે આપણે ઊભો ભાગે આડું કર્યું હ, આ એક પ્રકારે આપણે ખૂણો જ શોધ્યો કહેવાય, પણ બાજુઓની મદદથી. પણ ધારો કે બાજુ આલેલી ના હોય, મૂલ્યો આલેલા ના હોય, અને ખૂણો આલી દીધેલો હોય તો tan થીટા કરી નાખો, એના પણ આપણે ઢાળ કેવા છે, એના જે ઢાળ એ આપણો સૈરાશ વેગ. ચલો, ખબર પડી ગઈ. તો અંતર અને સમયના આલેખમાં ઢાળ એ સૈરાશ વેગ કહેવાશે. અને ઢાળ શોધવાની બે રીતો, એક તો આ ત્રિકોણ બનાવીને શોધી નાખવાનું, અને બીજો ખૂણાનો ઉપયોગ કરીને શોધી નાખવાનું. ચલો, ખબર પડી ગઈ. તો આ રીતે શોધાશે, બે રીતે. ચલો, ખબર પડી ગઈ. અંતર અને સમયના આલેખમાં વેગ કઈ રીતના શોધી શકાય. ચલો, હવે બીજો આલેખ જોઈએ. બીજો વેગ અને સમયનો આલેખ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આના પરથી શું શું મળે? ચલો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે જોઈએ. ચલો, હું આલેખ દોરી નાખું. વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતના દોરી નાખું. કોઈ પણ વેગ અને સમય. ચલો, હવે ધારો કે કંઈક આવો આલેખ મળે. બરાબર, સામાન્ય આ રીતે દર્શાવી દો. બિંદુઓ હતા બધા આ રીતે, અને આ દર્શાવી દીધો આલેખ. આવો આલેખ મળે તો વેગ અને સમયના આલેખ પરથી બે વસ્તુઓ મળે. અંતર અને સમયના આલેખ પરથી એક જ વસ્તુ મળી. શું મળ્યું? સૈરાશ વેગ. જ્યારે વેગ અને સમયના આલેખ પરથી બે વસ્તુઓ મળશે આપણને, તો કઈ કઈ? તો પહેલી વસ્તુ પ્રવેગ. શું મળશે? પ્રવેગ. કઈ રીતે મળશે? ઓના જેવું. ઓના જેવું. ખબર પડી ગઈ. પ્રવેગ કઈ રીતના મળશે? ઓના જેવું. જેમ કે અંતર અને સમયના આલેખ પરથી વેગ શોધ્યું એટલે એક સ્ટેપ આગળ શોધ્યું. ખબર પડી? જેમ કે અંતર અને સમયના આલેખ પરથી આપણે વેગ શોધ્યું એટલે એક સ્ટેપ આગળ શોધ્યું. એ રીતે વેગ અને સમયના આલેખ પરથી આપણે એક સ્ટેપ આગળ એટલે કે પ્રવેગ શોધી શકીશું. કઈ રીતે? તો આ જે કર્યું એ જ વેગ અને સમયના આલેખમાં મળતો ઢાળ એટલે પ્રવેગ. અંતર અને સમયના આલેખમાં મળતો ઢાળ એટલે વેગ, જ્યારે વેગ અને સમયના આલેખમાં મળતો ઢાળ એટલે પ્રવેગ. એટલે અહીં જ પ્રવેગ બીજું કંઈ નહીં, ઢાળ હ. અને ઢાળનું સૂત્ર તો આ જ છે, ઊભું ભાગ્યા આડું. ઊભી બાજુ ભાગ્યા આડી બાજુ. અથવા તો બીજી રીતે કહીએ તો tan થીટા. બીજી રીતે કહીએ તો tan થીટા. ખબર પડી ગઈ તમને? tan થીટા કરો કે ઊભું ભાગ્યા આડું કરો, ઢાળ જ કહેવાય, અને એ ઢાળ આપણો પ્રવેગ. પણ કયા આલેખમાં? તો વેગ અને સમયના આલેખમાં. વેગ અને સમયના આલેખમાં. ખબર પડી ગઈ? આપણને ખબર હોય ઊભું ભાગે આડું કઈ રીતના કરવું? તો કોઈ પણ બે બિંદુ, આ બે બિંદુ પણ લઈ શકો, આ બે બિંદુ પણ લઈ શકો, આ બે બિંદુઓ પણ લઈએ. કોઈ પણ બિંદુ લો. બરાબર, આ બે બિંદુ ધારો કે લઈ લઈએ ABC. બસ આ ઊભું ભાગે આડું કરો એટલે આપણે ઢાળ મળી ગયું, અને એ જ ઢાળ એ આપણો પ્રવેગ કહેવાશે. બરાબર. અથવા તો ખૂણો આલેલો હોય, થીટા આલેલો હોય,
tan થીટા લઈ લો, એ આપણો ઢાળ કહેવાય છે, એ આપણો પ્રવેગ કહેવાય. એટલે ટૂંકમાં વેગ અને અનંત સમયના આલેખ પરથી આપણે પ્રવેગ મેળવી શકાય. હવે બીજી વસ્તુ કઈ મેળવી શકાય? તો બીજી વસ્તુ મેળવી શકાય સ્થાનાંતર, મતલબ અંતર. જેમ કે આપણે અંતર અને સમયના આલેખમાં વેગ શોધ્યો, એ રીતના વેગ અને સમયના આલેખ પરથી અંતર શોધી શકાય. આમથી આ શોધી શકાય તો અહીંથી આમ શોધી શકાય ને, તો શોધી શકાય. અંતરના સમયના આલેખ પરથી આપણે વેગ શોધ્યો, તો વેગ અને સમયના આલેખ પરથી આપણે અંતર પણ શોધી શકીએ. બરોબર, આ આલેખ પરથી આ શોધી શકાય, તો આ આલેખ પરથી આ શોધી શકાય. તો કઈ રીતે બીજી વસ્તુ સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય? તો સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય? તો આપણે શું કરવું પડે? તો ઘેરાતું ક્ષેત્રફળ શોધવું પડે. આજે આપણે આલેખ દોર્યો હ, આ એક્સ અક્ષ સાથે, કોના સાથે? એક્સ અક્ષ સાથે આ કંઈક ક્ષેત્રફળ આંતરે છે. આટલું ક્ષેત્રફળ આંતરે. ધારો કે આપણો આલેખ આટલા સુધી હતો, બરાબર, આટલા સુધી હતો આપણો આલેખ, બરાબર, એક લીટી દૂર નાખી, બરાબર, આ લિમિટ થઈ ગઈ. હવે આટલું ક્ષેત્રફળ એક્સ અક્ષ સાથે બનાવો, આટલું ક્ષેત્રફળ, બરાબર, આટલું ત્રિકોણ જેટલું ક્ષેત્રફળ એક્સ અક્ષ સાથે બનાવો. તો આ ક્ષેત્રફળ એ જ સ્થાનાંતર. ખબર પડી ગઈ? આ ક્ષેત્રફળ જે બનાવે હ એ જ આપણું સ્થાનાંતર. એ ટૂંકમાં સ્થાનાંતર એટલે એક્સ અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ, એ જ આપણું સ્થાનાંતર. ખબર પડી ગઈ? એટલે કોઈ પણ આલેખ હોય ને, એના એક્સ અક્ષ સાથે જેટલો ક્ષેત્રફળ બનાવો, આ ક્ષેત્રફળ શોધી નાખીએ તો આપણે સ્થાનાંતર મળી જાય. ટૂંકમાં ક્ષેત્રફળ શોધી નાખવાનું તમારે, ક્ષેત્રફળ તમારે શોધી નાખવાનું. ચલો, ખબર પડી ગઈ. ફરીથી વેગ અને સમયના આલેખ પરથી બે વસ્તુઓ મળે, એક પ્રવેગ, ઢાળ. ઢાળ હંમેશા આગલી વસ્તુ આપણને મેળવી આપે. જેમ કે અંતર અને સમય હતો, ઢાળ વેગ મેળવી આપે, મતલબ એક સ્ટેપ આગળ. એ રીતે વેગ અને સમય હતો, ઢાળ એ આપણા એક સ્ટેપ આગળ, એટલે કે પ્રવેગ મેળવી આપે. પણ સ્થાનાંતર માટે ઘેરાતું ક્ષેત્રફળ શોધવું પડે. ખબર પડી ગઈ? આવો આલેખ હોય, કોઈ પણ આલેખ હોય, એક્સ અક્ષ સાથે જે ખૂણો શું કહેવાય, એક્સ અક્ષ સાથે જે ક્ષેત્રફળ બનાવે એ શોધી નાખવાનું, એ જ આપણું સ્થાનાંતર કહેવાય. ચલો, ખબર પડી ગઈ બંને વસ્તુ. તો આ રીતે સ્થાનાંતર શોધી શકાય, આ રીતે પ્રવેગ શોધી શકાય, આ રીતે વેગ શોધી શકાય આલેખ પરથી. આ વસ્તુઓ ચોપડીમાં એટલી ડિટેલમાં આપેલી નથી, બરાબર. ચોપડીમાં ખાલી વાક્યો લખી કાઢેલા, બરાબર, બ્લેક કલરના વાક્યો લખી કાઢેલા કે સ્થાનાંતર એ ઘેરાતું ક્ષેત્રફળ, પ્રવેગ ઢાળ બરાબર હોય છે, આટલું ખાલી લખી કાઢેલું, પણ સમજાવ્યું નથી, બરાબર. તો અહીં મેં વ્યવસ્થિત રીતે સમજાવી દીધેલું તમને, બરાબર. ચાલો, પ્રવેગ અને સમયના આલેખો આપણે આવતા નથી, આપણા સિલેબસમાં છે નહીં, એટલે આપણે એની વાત કરવાના નથી, પણ આ ખાલી યાદ રાખશું. હવે આપણે જી અને નીટમાં પૂછાયેલા અમુક પ્રશ્નો જોઈ લઈએ, બરાબર. આઈએમપી પ્રશ્નો ઘણી વખતે પૂછાઈ ગયેલા જી અને નીટમાં, તો આપણે એની વાત કરી નાખીએ. આની પીડીએફ તો હું તમને મોકલી દે, બરાબર. ચલો, કયા કયા પ્રશ્નો હ તો મેં પહેલાંથી જ પ્રશ્નો લખી કાઢેલા અહીં, પહેલાંથી જ અમુક પ્રશ્નો મેં લખી કાઢેલા. આપણે હાલ 3 પ્રશ્નો જોઈએ. ચલો, પહેલાનો આન્સર આપણે જોઈએ. ચલો, પહેલો પ્રશ્ન જોઈ લઈએ. પહેલાં તો શું કહે? ચલો, પહેલો પ્રશ્ન વાંચો. શું કહે છે? એક કાર આર ત્રિજ્યાના અર્ધ વર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. ચલો, પ્રશ્ન જોઈ લીધો એક વખત, પ્રશ્ન જોઈ લીધો ને તમને? તો ચલો, હવે ગણતરી કરી કે ભાઈ કાર આર ત્રિજ્યાના અર્ધ વર્તુળાકાર પથ પર. ચલો, આન્સર પહેલાનો અર્ધ વર્તુળાકાર પથ. પહેલા તો અર્ધ વર્તુળાકાર પથ મેં બનાવી દીધો આ રીતે, બરાબર. અર્ધ વર્તુળ, આખો વર્તુળ નહીં.
હવે ત્રિજ્યા કેટલી આની અર્ધવર્તુળાકારની? આ કેન્દ્ર, અર્ધવર્તુળનું આ કેન્દ્ર આર છે. ચલો ખબર પડી ગઈ? ચલો ખબર પડી ગઈ તમને? હવે બીજું શું કહે છે? પથ પર એક છેડેથી બીજી છેડે, એટલે એક છેડો ધારો કે આ રહ્યો, એ નામ આપી દઈએ, અને બીજો છેડો બી નામ આપી દઈએ. એક છેડેથી બીજા છેડે અર્ધવર્તુળાકાર પથ પર જાય છે. બરાબર? તો આપણે શોધવાનું શું કીધેલું? પથ લંબાઈ અને સ્થાનાંતરનું ગુણોત્તર. એટલે પહેલા આપણે પથ લંબાઈ શોધીશું, પછી સ્થાનાંતર શોધીશું, અને પછી એનો ગુણોત્તર શોધીશું. ચલો પહેલા આપણે ગણી લઈએ પથ લંબાઈ. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. આ તો તમને ખબર જ છે. બરોબર? હવે જો કાપેલું કુલ અંતર એટલે આખું આટલું અંતર. બરાબર? આટલું અંતર, આ જે અંતર કાપ્યું એ તો આપણે કઈ રીતના શોધીશું? તો આપણે ખબર કે ભાઈ આ અર્ધવર્તુળાકાર, અર્ધવર્તુળનું પરિઘ, આનું કે અર્ધવર્તુળનું પરિઘ. જો આખું વર્તુળ હોય, આખું વર્તુળ હોય એનો પરિઘ હોય તો અર્ધવર્તુળનો પરિઘ તો હોય જ. બરાબર? હવે આખા વર્તુળનો પરિઘ કેટલો? 2πr. કેટલો? 2πr. આ તો ખબર જ હશે ભાઈ, આખા વર્તુળનો પરિઘ 2πr, પણ અડધાનો પરિઘ કેટલો? πr ભાગ્યા 2 કરી નાખવાના. આખા વર્તુળના પરિઘ ભાગ્યા 2 કરો એટલે અડધા વર્તુળનો પરિઘ મળી જાય. આખા વર્તુળનો પરિઘ કેટલો? 2πr ભાગ્યા 2 કરો તો શું વધ્યું? πr વધ્યું. એટલે પથ લંબાઈ કેટલું થશે? πr. કેટલું થશે? πr. ચલો ખબર પડી ગઈ? પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. કેટલું કાપ? અર્ધવર્તુળ જેટલું કાપ. બરાબર? અને આ નવું કહેવાય પરિઘ કહેવાય. તો અર્ધવર્તુળનું પરિઘ કેટલું? πr. એ આપણું પથ લંબાઈ આવી ગયું. ચલો પહેલી વસ્તુ આવી ગઈ આપણે. બીજી વસ્તુ સ્થાનાંતર. સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન વચ્ચેનું સીધું અંતર. એ અને બી વચ્ચેનું સીધું અંતર. આ આર, આર તો ચલો થાય 2r. ખબર પડી ગઈ? આપણને ખબર ભાઈ સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું સીધું અંતર હોયથી આ અંતર આર, હોયથી આ અંતર આર, કારણ કે ત્રિજ્યા આર, તો આર વત્તા આર એટલે 2r. ચલો મળી ગયું. આ પહેલી વસ્તુ આપણને મળી ગઈ, આ બીજી વસ્તુ આપણને મળી ગઈ. હવે આપણે શું કીધેલું? ગુણોત્તર શોધવાનું કીધેલું. શું કીધું? પથ લંબાઈ અને સ્થાનાંતરનું ગુણોત્તર શોધો. તો ચલો આપણો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણે જવાબ આવી જાય. પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર. પથ લંબાઈ કેટલી આપણને મળી? πr જેટલી. સ્થાનાંતર કેટલું મળ્યું આપણને? 2r જેટલું. આર કેન્સલ, આર ઉડી ગયા, તો વધ્યું હું? π/2. π/2. તો આ ગુણોત્તર આપણને મળી ગયો. ચલો ખબર પડી ગઈ? તો આપણો જવાબ આવી ગયો. બરાબર? πr જેટલો જવાબ આવી જાય છે. બરાબર? ચલો આ પહેલી વસ્તુ આપણે ગણી કાઢી. ચલો બીજી વસ્તુ પહેલાં તો રકમ જોઈ લો. શું કહે છે? એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર, ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. તો આ વ્યક્તિએ કરેલ સ્થાનાંતર ખાલી જગ્યા હશે. બરોબર? તો ચલો આના પ્રમાણે આપણે અનુસરીએ. ચલો આન્સર 2. શું કહે છે? પહેલા જુઓ. એક વ્યક્તિ સુરેખ પથ એટલે સીધો જ હેડ ઉત્તર દિશામાં. પહેલા તો દિશાઓ નક્કી કરી નાખીએ. આપણે ખબર ભારતનો નકશો તમે જોયેલો જ હોય. ઉપર કયો હોય દિશા? ઉત્તર દિશા. નીચે દક્ષિણ, આ બાજુ પૂર્વ, આ બાજુ પશ્ચિમ. ચલો ભારતના નકશા પ્રમાણે દિશાઓ ગોઠવી નાખી. બરોબર? હવે શું કહે છે? વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર જાય. એટલે ધારો કે વયથી શરૂઆત કરે, ધારો કે વચ્ચેથી શરૂઆત કરે. સમજો ને? ઉત્તર દિશામાં 3 કિલોમીટર, ધારો કે આટલો 3 કિલોમીટર, 3 કિલોમીટર જાય છે. ચલો આટલો જ. પછી શું કહે?
ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર. પશ્ચિમ કયું તો આ સાઈડ, એટલે પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર, આટલું 3 કરતાં થોડું નાનું 2 કિલોમીટર અંતર કાપે છે. બરોબર. પછી શું કહે છે? અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. દક્ષિણ કઈ? નેચર. દક્ષિણ કયું? નીચે આવશે, એટલે 5 કિલોમીટર. 5 કિલોમીટર 3 કરતાં થોડું મોટું બતાવી દઉં. 5 કિલોમીટર કાપે છે. બરોબર. તો આપણને પૂછ્યું શું તો આ વ્યક્તિએ કરેલ સ્થાનાંતર ખાલી જગ્યા હશે. ચલો જોઈ લો. હવે મારા આ હતું આપણું પ્રારંભિક સ્થાન, હોયથી આપણે શરૂઆત કરી અને આટલા પહોંચ્યો વ્યક્તિ, એટલે અંતિમ સ્થાન. હવે આપણને ખબર કે ભાઈ સ્થાનાંતર એટલે શું? પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું સીધું અંતર, મતલબ આર્યું અંતર. આર્યું અંતર. ઓના નામ આપી દો એ અને નામ આપી દો બી. તો આપણે એ બી શોધવાનું છે. શું શોધવાનું? એ બી. ચલો ખબર પડી ગઈ. એ બી શોધવાનું હવે કઈ રીતના શોધીશું? તો આ બાજુ જુઓ. આ બાજુ જુઓ, થોડો લોજિક વાળો દાખલો. આ બાજુ જુઓ. આ 3 કિલોમીટર, બરોબર. આ 2 કિલોમીટર. હવે આ 3 કિલોમીટર હું જો અહીંથી સીધી રેખા દોરું, ફરીથી આ એ બિંદુથી હું એક સીધી રેખા દોરું આમ, તો આ જે મળ્યું એ પણ 3 કિલોમીટર જ હશે. ચલો ખબર પડી ને, કારણ કે આ ટોટલ 5 કિલોમીટર, આ 3 કિલોમીટર. અહીંથી હું સીધી રેખા દોરે તો આટલું 3 કિલોમીટર થાય. ચલો ખબર પડી ગઈ. આ 3 કિલોમીટર થાય તો આ કેટલું થાય? 2 કિલોમીટર. ખબર પડી ગઈ? ખબર પડી કે નહીં? હું એ બિંદુથી એક સીધી રેખા દોરી નાખું 5 કિલોમીટર વાળી રેખા પર, તો આ મળશે મને 3 કિલોમીટર, કારણ કે આના જેટલું આ હવે આ 3 કિલોમીટર હોય તો વધ્યું જેટલું 2 કિલોમીટર, તો આ હશે 2 કિલોમીટર, કારણ કે ટોટલ 5. ચલો ખબર પડી ગઈ. બીજું, ચલો આ બાજુ આપણને મળી ગઈ, ઓનું નામ આપી દઉં સી. આટલા. બીજું, આ બાજુ કેટલી? તો ઓના જેટલી. આ બાજુ કેટલી? ઓના જેટલી. આ જેટલી હતી 2 કિલોમીટર, તો આ પણ કેટલું હશે? 2 કિલોમીટર. ચલો મને ટૂંકમાં એસી મળી ગયું, બીસી મળી ગયું, એ બી શોધવાનું. હવે તમે જો એક પ્રકારનું ત્રિકોણ બની ગયું. આ એવું થઈ ગયું એક પ્રકારનું ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ. તો હવે આપણે આ શોધવાનું. ત્રિકોણનું કઈ? આ કર્ણ કહેવાય. ત્રિકોણનું શું કહેવાય? કર્ણ. કર્ણ જેવું લાગે, એટલે આપણે કર્ણ શોધી નાખીએ એટલે આપણે સ્થાનાંતર મળી ગયું કહેવાય. તો આ બાજુ જો, તો આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીશું. પાયથાગોરસ, બરાબર. 10માં તમે ભણ્યા જશો. પાયથાગોરસ નિયમ મુજબ આપણને ખબર કે કર્ણનો વર્ગ એટલે એબીનો વર્ગ એટલે એક બાજુનો વર્ગ એટલે બીસીનો વર્ગ અને બીજી બાજુનો વર્ગ, અને બંનેનો શું કહેવાય? સરવાળો. ચલો મળી ગયું. પાયથાગોરસનો નિયમ એપ્લાય કરી નાખ્યો. ચલો બીસી કેટલું બીસી કેટલું 2 કિલોમીટર. તો મેળ દો 2 નો વર્ગ. એસી કેટલું એ પણ 2 જ છે, તો 2 મેળ દો 2 નો વર્ગ. ચલો 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4. જવાબ કેટલો આવે? 4 ને 4 8. એબીનો વર્ગ. પણ મારે એબીનો વર્ગ નહીં, એબી શોધવાનો. તો આપણે બંને બાજુ વર્ગમૂળ કરો. આ બાજુ વર્ગમૂળ કરું તો એબી નીકળી ગયો, વર્ગ નીકળી ગયો, અને આ બાજુ વર્ગમૂળ કરે તો વર્ગમૂળમાં 8. હવે વર્ગમૂળમાં 8 એટલે 4 દુ 8. 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 વધ્યા. તો આ મળી ગયું મને સ્થાનાંતર. ખબર પડી ગઈ? એ બી એ જ મારું સ્થાનાંતર. ચલો મળી ગયું, ખબર પડી ગઈ. તો આપણું સ્થાનાંતર આપણને મળી ગયું. ચલો ખબર પડી. આ દાખલો ઘણી વખતે પૂછાઈ ગયેલો જીનીટમાં. આમાં ફેરફાર થોડું કરીએ કે રકમમાં ફેરફાર કરીએ કે દિશાઓમાં અમે ફેરફાર કરીએ કે, પણ આવો દાખલો ઘણી વખતે પૂછાય છે જીનીટમાં.
બરોબર. ગુજકેટમાં એ આવા દાખલાઓ ઘણી વખતે પૂછાયા. દિશાઓમાં ફેરફાર કરી નાખ, રકમમાં ફેરફાર કરી નાખ, પણ આપણે રીત યાદ હોવી જુઓ. અને અહીંના દિશાઓ દર્શાવી જ દેવાની તમારે પહેલાં. આવા દિશાઓ દર્શાવીને જ આગળ હેડશો તો સરળતાથી આ દાખલો ગણી શકાશે. બરોબર. ચલો હવે ત્રીજો દાખલો જોઈ લઈએ. ત્રીજો દાખલો તો જો અહીં જ ગણી નાખું. ત્રીજા દાખલા પર નજર રાખો. એક્ઝામ્પલ 3. કોઈ એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આલેલો. પદાર્થના OA અને AB સમયગાળામાં મળતા સરેરાશ પ્રવેગનો ગુણોત્તર કેટલો હશે? એટલે OA અને AB, ઓયથી OA અને પછી AB માટે સરેરાશ પ્રવેગનો ગુણોત્તર શોધવાનો. એટલે પહેલા OA માટે શોધે પ્રવેગ, પછી AB માટે પ્રવેગ શોધે, પછી બંનેનું કરે ગુણોત્તર લે એટલે આપણને મળી જશે જવાબ. તો આપણને ખબર કે ભાઈ વેગ અને સમયનો આલેખ હોય તો પ્રવેગ કઈ રીતના શોધાય? હમણાં હાલ જ વાત કરી. વેગ અને સમયના આલેખમાં પ્રવેગ કઈ રીતના શોધાય? ઢાળ શોધી નાખવાનો. હવે ઢાળ બે રીતે શોધાય, કાં તો બિંદુઓનો ઉપયોગ કરીને, કાં તો ખૂણાઓનો ઉપયોગ કરીને. અહીં ખૂણાઓ હાલ દીધેલા, દેખો ખૂણાઓ હાલ દીધેલા, તો આપણે ખૂણાઓનો ઉપયોગ કરીને પ્રવેગ શોધીશું. તો બરોબર, તો આપણે શોધી નાખીએ. ચલો અહીં માય નહીં, પાછળ ઘણી કાઢો. ચલો આન્સર ત્રીજાનો દેખો. પહેલા OA માટે ગણતરી. OA માટે ખૂણો કેટલો આલેલો? 60. પ્રવેગ, OA માટે પ્રવેગ એટલે આપણને કહો પ્રવેગ એટલે ઢાળ, અને ઢાળ એટલે કાં તો ઊભું ભાગે આડું, કાં તો tan θ. અહીં આપણે tan θ નો ઉપયોગ કરીશું. ચલો ખૂણો કેટલો આલ્યો? 60. હવે tan 60 એટલે કેટલા થાય? tan 60 એટલે કેટલા થાય? તો tan 60 એટલે √3. બરોબર. ત્રિકોણમિતીય મૂલ્યો યાદ રાખવાના તમારે. tan 60 એટલે √3 વર્ગમૂળમાં 3. ચલો OA માટે મને પ્રવેગ મળી ગયો. ચલો એ રીતે AB માટે પ્રવેગ એટલે આપણો tan θ. હવે AB માટે tan કેટલો આલેલો? જો AB માટે tan કેટલો આલેલો? AB માટે tan કેટલો આલેલો? 30 આલેલો. તો tan 30 મિલ દો. tan 30 મિલ દો. ચલો tan 30 એટલે 1/√3. 1/√3. ચલો બંનેનો ગુણોત્તર. તો ગુણોત્તર આટલા જુઓ. ગુણોત્તર OA અપોન AB ના પ્રવેગનો ગુણોત્તર. OA કેટલા આયા? √3. AB કેટલા આયા? 1/√3. √3 ઉપર જતો રહ્યો એટલે √3 × √3. 3 તરી 9, 9 નું વર્ગમૂળ 3. ચલો જવાબ મળી ગયો આપણને 3. ચલો ખબર પડી ગઈ. તો ગુણોત્તર આપણને મળે 3. ચલો આપણે 3 જવાબ આવી ગયો. ચલો ખબર પડી ગઈ. તો આ રીતે આપણે 3 દાખલાઓ ગણી કાઢ્યા. એટલે આપણા આલેખ પરથી શું મળે, અને બીજું આ 3 દાખલાઓ IMP ઘણી વખતે એક્ઝામોમાં પૂછાઈ ગયેલા. તો આપણે લેક્ચર આટલા સુધી રાખીએ. બરાબર. આની PDF તમને મળી જશે. બરાબર.